નખત્રાણા બાદ હવે ભુજની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। વરસાદને લઈને સમાચાર કચ્છના ભુજમાં ગાજવીજ સાથે વરસાદ જામ્યો છે। ઘનશ્યામનગરના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હોવાની માહિતી મળી રહી છે। એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર વીજળી પડી હતી। વીજળી પડતાની સાથે જ બાલ્કનીનો ભાગ ધરાશાય થયો। બાજુમાં આવેલ નિત્યાનંદ ઢોસા હાઉસ પર બાલ્કનીનો સ્લેબ પડ્યો હતો। આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઢોસા હાઉસના પતરા તોડી અને સ્ક્રેપ પડતા તેમાં નુકસાન પણ આવ્યું છે। જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડતાની સાથે જ તેનો એક ભાગ છે બાલ્કનીનો તે ધરાશાય થયો હતો। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વીજળી પણ અમુક જગ્યાઓ પર પડી રહી છે। કચ્છના ભુજમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને ત્યારબાદ ઘનશ્યામનગરના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી।